ઓકે, અને यहाँ 1 2 3 4 5 6 અને 7 बराबर। હવે अपने स्टिच मार्कर्स कहाँ लगावશું? आ છે यहाँ, અને જે સેકન્ડ છે जहाँ आपने स्टिच लेवानी છે, બે સિંગલ ક્રોશे છે એમાં સેકન્ડ પાર્ટમાં यहाँ આપણાને સ્ટિચ લેવાની છે, અને આ સાઈડ પર यहाँ આલામાં બે સિંગલ ક્રોશे લીધા છે, એમાં જે સેકન્ડ સિંગલ ક્રોશे છે વहाँ આપણે સ્ટિચ લગાવશું, ને વચમાં છે 1 2 3 4 5 અને 6। ઓકે, ને આ સાઈડ પર આ જે છે 1 2 3 4 5 અને 6, જે સેકન્ડ वालू છે આ वालू આપણને यहाँ સ્ટિચ લગાવવાની છે, કેમ કે यहाँ આપણને પેટર્ન ફોલો કરવાની છે, અને આ સાઈડ પર આ વાલામાં આ સેકન્ડ છે, કેમ કે આપણે હેન્ડલ બનાવતા જશું અને પેટર્નને ફોલો કરતા જશું, તો મને यहाँ સ્ટિચ લગાવવાની છે, સ્ટિચ માર્કર। ઓકે, સો જો આ જે લાઈન દેખાય છે यहाँ ફોલો કરીને આપણને यहाँ લગાવ્યું છે, આમાં यहाँ લગાવ્યું છે, ને અહીંયા જે આપણે ડબલ સિંગલ ક્રોશे લીધેલા